યમુનાજીના ધરામાં એક કાલીય નાગ રહેતો હતો, જેણે યમુનાજીના જળને અપવિત્ર કર્યું હતું, દૂષિત કર્યું હતું. એ દૂષિત થયેલા યમુનાજીને પવિત્ર કરવા માટે, કાલીય નાગનો નિગ્રહ કરવા માટે ભગવાન કેટલું વિષ ભયંકર હતું. ભાગવતની અંદર લખ્યું કે વિષ એટલું ભયંકર હતું કે યમુનાજીના જળને પવન અડે અને એ પવન કોઈ પંખીને અડી જાય, ઝાડવાને અડી જાય તો એ બળી જાય, મરી જાય, રાખ થઈ જાય. એ કાલીય નાગનો નિગ્રહ કરવા માટે એક દિવસ ગેડી દડાની રમત માંડી અને ભગવાન નિયમ કર્યો કે દડે રમતા જેના હાથથી દડો સરોવરમાં જાય એને એ દડો લઈ આવવાનો. પછી ભગવાને રમત રમતમાં દડો પોતાના હાથે જ સરોવરમાં ફેંકી દીધો અને ત્યારે ભગવાન કાલીય નાગનો નિગ્રહ કરવા માટે રૂપ બદલી આમ પિતાંબરનો કસોટો વાળી અને પડ્યા છે. નરસિંહ મહેતા લખે છે, જળ કમળ છાંડી જાને વાળા સ્વામી અમારો જાગશે, તને મારશે મને બાળ હત્યા લાગશે. હે જળ કમળ છાંડી જાને વાળા. નાગપત્નીઓ પાસે પહોંચેલા ભગવાનને નાગપત્નીઓ સમજાવે છે કે તમારો કાળ આવ્યો લાગે છે તો જ તમે અહીંયા આવ્યા હો. નક્કી તમારા કોઈ વેડીએ વળે ભગવાને કીધું છે કે મથુરાની અંદર જુગાર રમતા સમયે તારા પતિનું મસ્તક આવી ગયું, એટલા માટે બહુ લાંબી વાત કરમાં, જલ્દી જલ્દી તારા પતિને જગાડ, મારે એનું કામ છે, મારે એની સાથે લડ, મારે એને જીતવો છે. અને ત્યારે નાગપત્નીઓને ગઈ અને એના પતિને જગાડ્યો છે. એ પતિને કેમ જગાડાય ઈ આમાં લખ્યું છે, ચરણ છાપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો. એ જાવ ને તો પેલા પગે લગાય, પતિદેવ જાગો, હેલો અજમનજી મુન્નાના પપ્પા 8 વાગી ગયા છે, પપ્પા ક્યારુના કામે વી ગયા છે, તમે જાગો હવે. એમ ન જાગે તો પછી મૂછ મવડાય કે જોવો તો ખરા આવો શૂરવીર હૂતો હોય તો સારું લાગે. આ પૂળો પૂળો મૂછું હજી 9 વાગ્યા સુધી પથારીમાં, હાય શૂરવીર જાગ, ઊભા થાવ, કામે ચડો, પેલી તારીખ આવે છે. એ જાગો, પેલી તારીખ આવે છે, હા હપ્તા આવી રહ્યા છે, જાગો. એવું તો નહોતું કીધું પણ ચરણ છાપી મોછ મરડી નાગણે નાગ જગાડ્યો. ઉઠો ને બળવંત કોઈ બાળને બાળક આવ્યો. જાગો, બારણા ઉપર એક બાળક આવ્યો છે, તમારી હારે લડવા માંગે છે, હારી ગયો છે. નાગ જાગ્યો, કોણ છે મને મારી સાથે લડવા વાળો? અને ગયો બાર. દેવ બથોબથ બાજા. નવરાત્રિમાં હાથીઓ ગાજતો હોય ને એવો અવાજ આવે છે. અને પછી ભગવાનને ઠેકડો મારી, કુદાકો મારી અને નાગની ફેણ ઉપર આમ નાથી મળ્યા નૃત્ય કરવા. ત્યારે નાગપત્નીઓ દોડતી દોડતી આવી. હે ભગવાન, થાળ ભરો છગ મોતી શ્રી કૃષ્ણને વધાવ્યા, નરસૈયાના નાથ પાસે નાગણે નાગ છોડાવ્યો. એ જળ કમળ છાંડી જાને બા, એ જળ કમળ છાંડી જાને બા. ભગવાનની પ્રાર્થના કરી ત્યારે ભગવાન નાગપત્નીઓ કહે છે, ભગવાન હવે એ થાકી ગયા છે, હારી ગયા છે, શરણાગતિ સ્વીકારી, હવે તમે એને મુક્ત કરો. ત્યારે નાગપત્નીએ ભગવાનની પ્રાર્થના કરી છે. ન્યાયો હિ દંડ કૃત કિલ વિશેષમિ તવાવતાર ખલ વિગ્રહાય રિપો સુતાનામ પિતુલ્ય દૃષ્ટે દત્સેદમં ફલ મેવાનુશંસન. ન્યાયો હિ દંડ કૃત વિશે. ન્યાય કરવો એ તમારું કર્મ છે. જે અન્યાયપૂર્વક વર્તન કરી રહ્યું હોય એને દંડ આપવો એ તમારું કર્તવ્ય છે. પણ તમે ભગવાન તમારું, અમારું નહીં, તમારું બાનું વિચારો. હા, ભગવાને પોતાના ચરણ રજની દાન કરી હોય ને એવા કોક જ છે
નાગપત ગોપીઓએ ગોપી ગીતની અંદર ભગવાનને કીધું હતું કે જે મસ્તક જે પગ તમે નાગના માથે પધરાવ્યું ને એ તમને સારું લાગે ને તો અમારી છાતી માથે મારો, પણ અમને તમારા ચરણની દાસી બનાવો. ચરણ રજ મળી છે નાગને, અને પછી નાગેને જ્યાં દીક્ષા મળી, તિલક મળ્યું, એટલે દીક્ષા શિક્ષા ને દીક્ષા મળી, નાગની બુદ્ધિ સુધરી. નાગ ભગવાનની સ્તુતિ કરે. પરમાત્માએ રમણદીપનું રાજ આપ્યું છે.